આ મુસ્લિમ ટીમ લીડર્સ નિમ્ન કક્ષાની ભાષા વાપરતા હતા, જેને સાંભળીને કોઈ પણ સભ્ય માણસનું માથું શરમથી ઝૂકી જાય. તમામ આરોપીઓની વાત કરવાની રીત અત્યંત ગંદી અને અશ્લીલ હતી. આ લોકો હિન્દુ છોકરીઓને પોતાની ડેસ્ક પર બોલાવીને બેસાડતા અને પછી એવી વાહિયાત વાતો કરતા જેની કલ્પના કોઈ પણ પ્રોફેશનલ ઓફિસમાં ન થઈ શકે. આ માત્ર શારીરિક શોષણ નહોતું, પરંતુ હિન્દુ આસ્થા અને સંસ્કૃતિ પર સીધો પ્રહાર હતો. મુખ્ય આરોપી તૌસીફ અખ્તર તો હિન્દુ દેવી દેવતાઓનું અપમાન જ કરતો રહેતો હતો. જ્યારે પણ કોઈ તહેવાર હોય અને હિન્દુ છોકરીઓ ભારતીય પરંપરા મુજબ સાડી પહેરીને કે ચાંદલો લગાવીને ઓફિસ આવે, ત્યારે આ તૌસીફ જાહેરમાં તેમનું અપમાન કરતો. તે આપણી સંસ્કૃતિની મજાક ઉડાવતો અને હિન્દુ ધર્મ પર સવાલો ઊભા કરતો. TCSના એક ભૂતપૂર્વ કર્મચારીએ દાવો કર્યો છે કે તેમની સાથે પણ કામ કરતો કૃષ્ણા નામનો યુવાન ઓફિસમાં ગર્વથી રુદ્રાક્ષની માળા પહેરતો હતો, પરંતુ આ લોકોએ એવું માનસિક દબાણ કર્યું કે તેણે છેવટે ઇસ્લામ ધર્મ સ્વીકારી લીધો. વિચાર કરો કે આ ઓફિસ હતી કે ધર્માંતરણની કોઈ ફેક્ટરી. સૌથી મોટો ધડાકો તો નિદા ખાનને લઈને થયો. જે નિદા ખાન અત્યાર સુધી HR મેનેજર હોવાનું કહેવાતું હતું, તે ખરેખર તો એક પ્રોસેસ એસોસિએટ હતી. તે પોતાની પહોંચનો ઉપયોગ કરીને લોકોના ટ્રાન્સફર અને ડિપાર્ટમેન્ટ બદલવાની ધમકીઓ આપીને પોતાનું ધાર્યું કરાવતી હતી. નિદાની ગેંગના લીધે અહીં સુરક્ષાના બહાને કર્મચારીઓ પર એવા કડક નિયમો લાદવામાં આવ્યા હતા, જેની પાછળ મોટું કાવતરું હતું. કર્મચારીઓને પોતાના ફોન, બેગ કે લંચ બોક્સ પણ ઓફિસ કેમ્પસની બહાર છોડવા માટે મજબૂર કરવામાં આવતા હતા. આ કોઈ સિક્યોરિટી પ્રોટોકોલ નહોતો, પરંતુ એક ડર હતો કે ઓફિસની અંદર જે પાપ અને અત્યાચાર થઈ રહ્યા છે તેનું કોઈ રેકોર્ડિંગ ન કરી લે. આ લોકો ઈચ્છતા હતા કે ઓફિસની 4 દિવાલો વચ્ચે જે ગંદી રમત રમાય છે તે બહારની દુનિયાને ક્યારેય ખબર ન પડે. આ નરક સમાન વાતાવરણમાં જે પણ નવા ખુલાસા થયા છે તે આખા કોર્પોરેટ જગતને હચમચાવી દેનારા છે. એક ભૂતપૂર્વ કર્મચારીએ હિંમત કરીને દાનિશ અને રજા પર ગંભીર આરોપો મૂક્યા છે. આ લોકો ઓફિસમાં બેસીને હોટલો અને રિસોર્ટ્સ બુક કરાવતા હતા, જેના પછી યુવાન છોકરીઓ પર તેમની સાથે ત્યાં આવવા માટે દબાણ કરવામાં આવતું હતું, જેથી તેમનું શારીરિક શોષણ કરી શકાય. આવા ત્રાસના લીધે અનેક યુવતીઓએ નોકરી છોડી દીધી હતી.